जिंदगी ख्वाब सी, मगर ख्वाब बहुत दिखलाती है। સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું, પાર્ટ 12। ગયા ભાગમાં આપણે જોઈ ગયા કે ભૌતિક સંસારમાં ભૌતિક માન્યતાઓથી ઘેરાયેલો માણસ જિંદગીમાં ક્યારેય સુખ પ્રાપ્ત ન કરી શકે। બીજું, જ્ઞાની માણસ સંસારને દૂરબીનથી જુએ છે, જ્યારે અજ્ઞાની માણસ સંસારને માઇક્રોસ્કોપથી જુએ છે, વગેરે વિશે સમજ્યા। હવે આગળ, શું મેળવવું છે, શા માટે મેળવવું છે, કઈ રીતે મળશે, અરે મળશે કે કેમ? માણસ પાસે આવા કોઈ પ્રશ્નોના જવાબો હોતા નથી। ભવિષ્યની ભાળ તો કોઈને ન હોય, તેથી મનમાં કાલ્પનિક ભવિષ્ય બનાવી પોતાનાથી અજાણ્યો માણસ પોતાની માન્યતા મુજબ અજાણી જિંદગીમાં આગળ વધ્યા કરે છે। તેથી કદાચ કોઈ જવાબ આપશે તો તે જવાબ પણ સાચા નહીં હોય, કારણ કે જિંદગી શું છે, પોતે કોણ છે, તેની જ સ્પષ્ટતા હોતી નથી, સમજ પણ હોતી નથી। મૂઢ માણસ જે ચીજ મેળવવા દોડધામ કરે છે, તે ચીજ મળી ગયા પછી પણ વધુ મેળવવાની દોડ તો ચાલુ જ રહે છે। આવી દોડધામ માણસ ક્યાં સુધી કરશે? જિંદગીના અંત સુધી। આ મૂઢતાની નિશાની છે। આને સક્રિયતા ન કહેવાય। અંતે જિંદગી ખૂટી જશે અને અતૃપ્તિના અજંપા સાથે માણસ મૃત્યુ પામશે। જિંદગી જીવ્યા કરવાના મોહમાં અતૃપ્ત ઝંખનાઓ સાથે માણસ મૃત્યુ પામશે, મારું મારું કરતા કરતા મરશે। અજ્ઞાની માણસની દોડ અંતહીન હોય છે, અર્થહીન હોય છે, કારણ કે અજ્ઞાની માણસને એટલો બોધ હોતો નથી કે પોતે મૂલ્યહીન ચીજ મેળવવા માટે મૂલ્યવાન જિંદગી ખર્ચી રહ્યો છે, કારણ કે જે મેળવવું છે તે બધું મળી ગયા પછી પણ કોઈ વૃદ્ધ વડીલોને આરામથી જિંદગીના છેલ્લા શ્વાસ લેતા જોયા? મોટી ઉંમરે તો મોટી ઉપાધિઓ શરૂ થાય છે। શરીર સુખ મેળવવાની દોડ, તંદુરસ્ત રહેવા માટેનો તરફડાટ, લાંબુ આયુષ્ય ભોગવવાની અભિલાષા, પોતાનો પરિવાર પોતાનું કેમ નથી માનતો તે પરોજણ, આ બધું વૃદ્ધત્વનો વૈભવ છીનવી લે છે। જિંદગી જીવ્યાનો સંતોષ અને મૃત્યુની મહેફિલ તો લાખો કરોડોમાં ભાગ્યે જ કોઈ અનુભવી શકે છે। બધાને ખબર છે કે અંતે તો મૃત્યુને ભેટવું પડશે જ। મૃત્યુ તો જીવનમાં ઘટતી એક ફરજિયાત ઘટના છે, છતાં શું મૃત્યુને મરતા મરતા જ ભેટવાનું હોય? કોઈ પૂર્વ તૈયારી કરીને આનંદથી મૃત્યુ કેમ ન પામી શકાય? કોઈ યાત્રાએ મહિનો 2 મહિના માટે જવાનું હોય તો પણ તેની મહિનાઓ અગાઉથી તૈયારીઓ થતી હોય છે, તો શું આ મહાયાત્રા માટે કોઈ તૈયારી જ નહીં? અંતે તો શું હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં પોતાના કહેવાતા અંતરંગ સ્વજનોથી દૂર ડૉક્ટરના હાથે જ જીવવું જીવવું કરીને ઝૂર ઝૂરતા જ મરવાનું? વહારે તમારી દુનિયા અને વહારે તમારા ધર્મગુરુઓ। મારી દ્રષ્ટિએ જે ઘરડું માણસ મૃત્યુથી પરહેજ કરતું હોય તેણે ભક્ત કહેવડાવવાનો કોઈ હક નથી, અને આવા નિમ્ર કક્ષાના માણસોએ સંત, સંન્યાસી, ધર્મગુરુ કે આધ્યાત્મિક ગુરુ કહેવડાવવાનો તો બિલકુલ હક નથી, કારણ કે ઈશ્વરે 70-80 કે 90 વર્ષની જિંદગી આપી હોય, સુખ પણ આપ્યું હોય, છતાં માણસને જિંદગીના અંતે તો જિંદગી ગુમાવ્યાનો રંજ જ રહેતો હોય, જિંદગી જીવ્યાનો સંતોષ નહીં। તો આનો મતલબ એ થયો કે માણસ ભલે જિંદગીભર પ્રભુ ભક્તિ કરે કે ઈશ્વરના પ્રતિનિધિ તરીકે ઓળખાવે, પરંતુ પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવનો અભાવ હોય છે। મારો એક અનુભવ કહું છું। મારે ઘણા વર્ષો પહેલાં કામ અર્થે ક્યારેક મુંબઈ કે એમ મોટા શહેરોમાં જવાનું થતું, ત્યારે મને બધું આવું જ લાગતું। ખોવાઈ ગયેલા, ભટકતા અને ભટકાતા માણસોથી મહાનગરો ઉભરાતા હોય છે। નજરે જોયું છે, માણસ બારમાં બેસી રાજપાઠમાં દારૂ પીતો હોય, પછી તેને ગટરમાં આરામ ફરમાવતા જોયો છે। 1-1.5 કરોડની પોતાની ગાડીમાં પાછળની સીટ પર ડાબી બાજુ ખોળામાં બ્રીફકેસ રાખી બેઠેલા
કરોડિયા જેવી કપાળની તંગ રેખાઓવાળા, તીખા ચહેરે તિરસ્કાર અને અજંપા ભરી નજરોથી આજુબાજુના ગરીબડા લોકોને જોતા કઠણ કાળજાવાળા કરોડપતિઓને જોયા છે. તો મહાનગરોની સાંકડી, અંધારી ને ગંધારી ગલીઓમાં, નાની ખોલીઓની બહાર, બેનૂર આંખો, ફરતે કુંડાળા પર અને ચીમડાઈ ગયેલા ચહેરા પર ભારે મેકઅપ કરી છોકરી દેખાવાનો મિથ્યા પ્રયાસ કરતી મહિલાઓના બદસુરત હાસ્યો જોયા છે. મહાનગરોના આવા અસંખ્ય અભદ્ર દ્રશ્યનું લિસ્ટ અહીં લખવું નથી, પણ આવા દારૂડિયાઓની વાત જવા દઈએ કે આવી બિચારી મહિલાઓની વાત જવા દઈએ. શાનથી ઊભેલી ભવ્ય બિલ્ડિંગોને અડીને પથરાયેલા ઉકરડામાં સૂતેલી ઝૂંપડીઓની વાત પણ જવા દઈએ. કારણ કે સ્વાભાવિક છે કે તેમાં તો જિંદગીની ઝલક જોવા ન મળે, તેમાં તો અસ્તિત્વ આથમી ગયું હોય, તે તો સમજી શકાય. પરંતુ આવા કરોડપતિઓ, અબજોપતિઓના ચહેરા પર પણ આવા તિરસ્કારના ભાવ, આવો અજંપો શા માટે? ધન, સંપત્તિ, વૈભવ વગેરે મેળવવું હતું તે તો મળી ગયું, પછી પણ આવો અજંપો, આવી બેચેની શા માટે? આવા તિરસ્કારના ભાવ, આવો અજંપો તેની ભીતરની અશાંતિ અને ક્યારેય પૂરી ન થઈ શકતી અધૂરી વાસનાઓને દર્શાવે છે. અબજોની સંપત્તિ એકઠી કર્યા પછી પણ માનસિક દરિદ્રતાના કારણે ઘાયલ, બીમાર, લાચાર જિંદગીની ઝાંખી તેના ચહેરા પર છતી થાય છે. કપાળ પર કરોડિયા જેવી કરચલીઓ એવી કરડાઈ ગઈ હોય કે તણાવ, સ્ટ્રેસ, ઉપાધિ, ચિંતા તેની જિંદગી બની ગયા હોય છે. સુખી થવાની લાહમાં સુખ જેવો શબ્દ જ વિસરાઈ ગયો હોય છે. મહાનગરોની આવી દશા કે અવદશા કે દુર્દશા જોઈને મને બહુ દયા આવતી. અરર, માણસની દશા તો જો. મારી યુવાનીનો એ સમય સંઘર્ષમાં વીત્યો હતો. જિંદગી વિશે હજુ હું સમજવા માંગતો હતો, તો બીજા કોઈને તો કઈ રીતે સમજાવી શકાય? તેથી ત્યારે મારી જાતને જ ખોખલું આશ્વાસન આપી મનમાં કહેતો, હશે જેવા જેના ભાગ્ય, કલયુગ છે ને. પરંતુ આટલા વર્ષો પછી ત્યારની એ દયા આજે હૃદયના એક ખૂણે કરુણાના રૂપમાં ડૂસકા લઈ રહી છે. તેથી જ તો શરીરની નાદુરસ્ત હાલત હોવા છતાં આ બધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. માણસ કરે છે સુખની શોધ, મળે છે દુઃખ. આધુનિક શહેરોની મારા અનુભવની આ વાત તો 30-35 વર્ષ પહેલાંની છે. અત્યારે તો ઘણી પ્રગતિ થઈ ગઈ હશે ને. મહાનગરોના આવા વરવા દ્રશ્યો હવે તો નાના શહેરોમાં પણ ભજવાતા હશે ને. માણસ ભૌતિકતાની દોડમાં એવો ભાન ભૂલી જાય છે કે ભૌતિકતાનો અજગરિયો ભરડો આખી જિંદગીની કોમળતાને જ ભરડી નાખે છે, કચડી નાખે છે. શું પ્રાપ્ત કરે છે માણસ આવી દોડમાં? જિંદગીથી શું મેળવવું છે? શું કામ મેળવવું છે? શું મેળવવું હતું અને શું મળી ગયું? ક્યાં જાય છે? શું કામ જાય છે? અરે જઈને શું મેળવશે? ક્યારેય કોઈને એવો વિચાર જ નથી આવતો. જિંદગી વિશે જ વિચારવાનો સમય નથી મળતો, તો એ સમય વપરાય છે ક્યાં? જેની પાસે જિંદગી વિશેના આવા પ્રાથમિક પ્રશ્નોના જવાબો વિશે વિચારવાનો પણ સમય ન હોય, તો તેનામાં સુખ ભોગવવાની લાયકાત નથી એવું સાબિત થાય. પછી તે રોડપતિ હોય કે કરોડપતિ, ગ્રીન એરિયાવાળા હોય કે રેડ એરિયાવાળા હોય, દારૂડિયા હોય કે સરબતિયા હોય, ધાર્મિક હોય કે નાસ્તિક હોય, શો ફરક પડે છે? સુખ, ચેન, શાંતિ, આનંદના સ્તર પર ક્યાંથી પહોંચી શકે? તો પછી નિજાનંદ, પ્રગાઢ શાંતિ, દિવ્ય પ્રેમ આવી બધી તો વાતો જ થાય છે ને. કોઈને દુઃખ જ દુઃખ મળતું હોય તેનું દુઃખ હોય છે, તો કોઈને ઓછું સુખ મળતું હોય તેનું દુઃખ હોય છે, તો કોઈને બીજા કેમ સુખી થઈ ગયા તેનું દુઃખ હોય છે, તો કોઈને વળી બધા કરતાં વધારે સુખી કેમ દેખાવું તેનું દુઃખ હોય છે. ક્યારેક તો માણસ બીજાને દુઃખી કરવા માટે પોતે દુઃખી થતો હોય છે, અંતે પ્રાપ્ત તો દુઃખ જ થતું હોય છે. ફક્ત દુઃખના પ્રકારો બદલાતા રહે છે. અને જે લોકો ધાર્મિક હોય છે તે બધા પણ પોતાના પ્રભુ પાસે સુખ જ માંગતા હોય છે ને.
તમે તમારા ભગવાન પાસે સુખ માંગો છો, તેનો મતલબ જ એ થયો કે તમે અત્યાર સુધી સુખનો અનુભવ નથી કરી શક્યા, એટલે કે તમે દુઃખી છો. મારી પાસે તો વર્ષોથી દરેક ધર્મના અલગ અલગ પ્રકારના માણસો આવતા હોય છે. સંસારી ગ્રહસ્થી તો સમજ્યા, પરંતુ સંન્યાસી હોય કે સાધારણ બાવો હોય, તે બધામાં એક જ પ્રકારની પેટર્ન જોવા મળે છે. આ બધા ધાર્મિકોમાં ફક્ત ધર્મ પ્રમાણે ભગવાનની મૂર્તિઓ બદલાતી હોય છે, પૂજાના પ્રકારો બદલાતા હોય છે, રીતિ રિવાજો બદલાતા હોય છે, પરંતુ પ્રાર્થના તો એક જ પ્રકારની થતી હોય છે. માગ્યા કરવાની પ્રાર્થના થતી હોય છે. દરેક ધર્મના દરેક શાસ્ત્રોમાં પહેલા કે છેલ્લે મહાત્મ્ય આવતું હોય, તેમાં તેના ફળ વિશે લખેલું હોય. આનો આટલી વખત પાઠ કરવાથી આ ફળ મળે. ઓછી વધતી સંખ્યા પ્રમાણે ફળાદેશ લખ્યો હોય. તે પ્રમાણે બિચારો માણસ તેને જેવી જરૂર હોય તેટલા પાઠ કર્યા કરે. આવું દરેક ધર્મમાં હોય છે. હિન્દુઓના ધાર્મિક પુસ્તકોમાં શ્લોક, પાઠ, મંત્રોના કેટલા જાપ કરવા તેના વિશે લખ્યું હોય, તો કુરાનમાં તેની હદીસોમાં કઈ આયાતો કેટલી વાર પઢવી તે લખ્યું હોય. આ રીતે લાલચના માર્યા બિચારા ભક્તો કામકાજ છોડીને જિંદગીભર મથ્યા કરે છે. ધાર્મિક લોકોની જિંદગીનો આ કટાક્ષ વિચારવા જેવો છે. અમુક રિપોર્ટરો ફ્રીલાન્સર હોય છે, એટલે કે અનિયમિત રીતે પોતાની અનુકૂળતા મુજબ અલગ અલગ કોઈ પણ એજન્સી સાથે કામ કરતા હોય. હવે તો ભક્તો પણ આવા ફ્રીલાન્સ થઈ ગયા છે. જે ભગવાન પોતાનું કામ કરી આપે તેની ભક્તિ ચાલુ રાખે, બાકીના ભગવાનો પાછળ સમય ન બગાડે. ભલા માણસ, આને ભક્તિ ન કહેવાય. મશીનની જેમ જીવતા આવા બધા ઓળાઓ દિવસે અને વર્ષોને ફક્ત કોપી પેસ્ટ કરીને જિંદગી પૂરી કરે છે. જિંદગી જીવવાનો તો ઇલમ જ ભૂલી ગયા છે. ફક્ત જિંદગી નામના ખોખાને, શરીરને સાચવ્યા કરતા હોય છે. કઈ રીતે આ બધાને ઇન્સાનો કહેવા? અસ્તિત્વ વગરના ઓળાઓ જ લાગે છે. નાના ગામડાના માણસોમાં એવી માન્યતા હોય છે કે મોટા મોટા શહેરોમાં પૈસો પણ વધારે મળે અને સુખ પણ વધારે મળે. તેથી ગામડાઓમાંથી માણસો શહેરોમાં વસવાટ કરવા ભાગે છે. એ તો વર્ષો પછી ખબર પડે છે કે શું મળે છે અને શું ગુમાવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો શહેરી વાતાવરણમાં પોતાનો અહંકાર પાથરીને એવા અટવાઈ ગયા હોય છે કે આખી જિંદગી વિશે વિચારવાનો સમય જ નથી મળતો. હવે મૂળ વાત પર આવીએ. કહેવાનું તાત્પર્ય એ કે મોટા ભાગના માણસો સાચા જ્ઞાન વગર, પોતાની ઓળખ વગર, પોતાની માન્યતાના આધારે અહંકારના નશામાં આવું ભટકતું અંધકારમય જીવન જીવ્યા કરે છે. સાંસારિક રીતે તો માણસે પોતાની માન્યતાઓના આધારે પોતાની ઓળખ ઊભી કરેલી હોય છે અને તે રીતે જિંદગી જીવતા હોય છે કે જિંદગી વિતાવતા હોય છે. પરંતુ આધ્યાત્મમાં આવી ભૌતિક જગતની ઓળખ ન ચાલે. આધ્યાત્મિક રીતે માણસે પોતાની ઓળખ પ્રાપ્ત કરવી પડે. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષાઓ અને તેના ડિવિઝન વિશે વધુ જાણકારી મેળવશું.